હાલમાં સરકારશ્રી દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26નું કરવામાં આવ્યું છે અને આની અંદર લગભગ નડિયાદમાંથી 10,000ની આજુબાજુ સર્વેક્ષણમાં નંબર લેવાના હતા. એમાં આપણે 12,747 જેટલા સર્વેક્ષણની અંદર આપણું જે સર્વેક્ષણ છે એ આખા ગુજરાતની અંદર 9 મહાનગરપાલિકામાં આપણે પહેલા નંબર ઉપર અત્યારે સર્વેક્ષણમાં આવ્યા છે. નડિયાદની અંદર સ્વચ્છતાનું ખૂબ સારી રીતે આયોજન કરી અને જે કામગીરી ડોર ટુ ડોરની કામગીરી છે એ હાલ થઈ રહી છે. હજુ પણ એની અંદર કોઈ પણ જાતની કચાશ હોય તે દૂર કરવાના પ્રયત્નો હંમેશા ચાલુ રહ્યા છે. રાતના પણ ડોર ટુ ડોર ની ગાડીઓ સ્વચ્છતા માટે કચરો ઉઘરાવવા માટે નીકળતી હોય છે અને એમાં જે લારી ગલ્લાવાળા હોય અથવા તો કોઈ દુકાનોવાળા હોય અથવા તો કોઈ હોટલોવાળા હોય તો રાતના પણ એનો કચરો લઈ લેવામાં આવે છે અને ઘરે ઘરે લગભગ બધે જ સર્વેક્ષણની અંદર એવું કહી શકાય કે આપણી ગાડી સ્વચ્છતા અંગેની જે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટેની છે એ જાય છે અને લોકો પાસેથી કચરો કલેક્ટ કરે છે. પણ મારે તો હજુય વિનંતી કરવી છે, આપણે તો દેશમાં પણ લગભગ 60ની આજુબાજુના સ્થાને પહોંચીશું, પણ હજુ વિનંતી કરવી છે કે આપણે નડિયાદ એટલું સ્વચ્છ બનાવીએ કે આપણો નંબર સૌથી આગળ આવી જાય. એ પ્રમાણેનું આપણી જનતા આયોજન કરે એવી મારી આ તબક્કે નડિયાદવાસીઓને વિનંતી છે અને સાથે સાથે નડિયાદના સૌ રહેવાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે રીતે સ્વચ્છતાનું અભિયાન આપણે ઉપાડ્યું હતું અને આપણે જાતે સફાઈ કરવા નીકળતા હતા એમાંથી જે અવેરનેસ ધીરે ધીરે આવતી ગઈ છે એ અવેરનેસના કારણે આ સ્વચ્છતાનું અભિયાન છે આપણું સફળ થયું છે. તો હજુ આગળ ખૂબ સારી રીતે સફળતાપૂર્વક આપણે છેક ઉપરના નંબર સુધી પહોંચીએ એવું કરવા પ્રજાજનોને વિનંતી કરું. દેશના વડાપ્રધાનનું સપનું હતું કે હર ગાંવ સ્વચ્છ બને. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારથી સ્વચ્છતાનું અભિયાન ઉપાડ્યું છે ત્યારથી દેશની અંદર સ્વચ્છતા અંગેની એક ખૂબ મોટી જાગૃતતા આવી છે અને એ બધાના ભાગરૂપે અહીંયા જિલ્લાની અંદર, ગામોની અંદર અને શહેરોની અંદર પણ સ્વચ્છતા ખૂબ મોટા પ્રમાણમાં થાય છે અને સ્વચ્છતા થવાના કારણે ગામો સુંદર દેખાતા થઈ ગયા છે. કચરા હવે રોડ પર દેખાતા નથી એ દેખાઈ રહ્યું છે અને પ્રજાજનો પણ પોતે કચરો બહાર નથી નાખતા એ ખૂબ સારી વાત છે. એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આહ્વાનના કારણે જ બન્યું છે.